નમસ્કાર, મારું નામ મુકેશભાઈ કાંતિભાઈ ટેલર. મારી ઉંમર 75 વર્ષ છે. હું સુરતનો વતની છું. શરૂઆતમાં મને થોડું પેટમાં દુખતું હતું, એટલે મેં ડૉક્ટર સાહેબને બતાવ્યું તો એમણે એમ કીધું કે આપણે સોનોગ્રાફી કરી લઈએ. તો એમણે સોનોગ્રાફી કરી તો એમાં મને લીવર પર કંઈક ગાંઠ દેખાડી. એટલે ડૉક્ટરને બતાવ્યું. પછી મેં તો ડૉક્ટર કે સોનોગ્રાફીમાં બરાબર દેખાતું નથી, આપણે સીટી સ્કેન કરાવવી પડશે. તે મેં સીટી સ્કેન કરાવ્યું. પછી હું ડૉક્ટરને બતાવવા ગયો તો ડૉક્ટરે એમ કીધું કે હજુ સીટી સ્કેનમાં બરાબર દેખાતું નથી, આપણે MRI કરવી પડશે. તો MRI કરાવી. MRI કરાવ્યા પછી ડૉક્ટરે બધું જોયું, તપાસ કરી, પછી કીધું કે ભાઈ આપણે બાયોપ્સી કરવી પડશે. તો મેં કીધું ચાલશે, હમણાં મેં કંઈ ધ્યાન ના આપ્યું. પછી મહિના પછી મને એમ થયું કે લાઈને બાયોપ્સી કરાવી લેવા દે ને. મારું વજન ઘટતું જતું હતું, એટલે મેં બાયોપ્સી કરાવી. બાયોપ્સી કરાવી તો એમાં લીવર પર ગાંઠ હતી, એમાં કેન્સરની ગાંઠ આવી. ડૉક્ટરે મને કહ્યું હતું મારા લીવરના જમણી તરફ એક મોટા લીંબુ જેટલી કેન્સરની ગાંઠ છે. એટલે ડૉક્ટરે એમ કીધું કે આનું ઇમરજન્સી ઓપરેશન કરવું પડશે તાત્કાલિક, નહીં તો પછી તમારા માટે જોખમ થશે. એટલે મેં કીધું ચાલો કરાવી નાખીએ, આપણે કંઈ વાંધો નથી. અને મેં ઓપરેશન કરાવી નાખ્યું. ડૉક્ટર જયચક્ષુએ જણાવ્યું આ જ ઓપરેશન છે, થોડું વધારે અઘરું છે. મારું ઓપરેશન લગભગ 5 કલાક જેવું ચાલ્યું. ઓપરેશન પછી મને લગભગ 3 કલાક ICUમાં રાખ્યો. પછી મને 7 દિવસ સ્પેશિયલ રૂમમાં રાખ્યો. પછી મને 1 મહિના જેવું ઘરે આરામ કરવાનું કીધું. અને વચ્ચે હું ડ્રેસિંગ કરાવી જતો હતો 10 દિવસે. અને ડ્રેસિંગ કરાવ્યા પછી અત્યારે ઘણું સારું છે. આજે મને ઓપરેશન થયાને લગભગ 1 મહિનો ને 10 દિવસ જેવું થયું છે. હું હરીફરી શકું છું, ચાલી શકું છું, બેસી શકું છું. હું લગભગ મારા નોર્મલ જીવનમાં પાછો આવી ગયો છું. મારી ઉંમર આજે 75 વર્ષની છે, તેમ છતાંય મારું ઓપરેશન સક્સેસ થયું. મારું તમને એમ કહેવું છે, તમારી પણ જો ઉંમર આટલી હોય અને તમને પણ જો આવી રીતે કેન્સર બીટેક્સ થાય તો ગભરાતા નહીં. આ ઉંમરમાં પણ ઓપરેશન શક્ય છે અને સફળતાપૂર્વક ઓપરેશન થઈ શકે. જરા પણ ગભરાવાની જરૂર નથી. જયચક્ષુ મારા માટે ઘણા સારા ડૉક્ટર છે અને મળતાળો સ્વભાવ, અને એમણે મને બહુ સારી રીતે પ્રેમથી રાખ્યો અને ઓપરેશન કર્યું છે. એના માટે હું એનો આભાર માનું છું.